હેલ્થકેર તો આના નંબર્સને લીધે જે એક એક્શન હતું આજે અત્યારે પણ જોઈ રહ્યા છીએ પ્રી ઓપનમાં એક ખરીદદારી સ્ટોક બતાવી રહ્યું છે નેટ પ્રોફિટ રેવન્યુ માર્જિન્સ બધા નંબર્સમાં એક સુધાર કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેક્સ હેલ્થકેરને? મેક્સ હેલ્થકેરે ઘણું સારું પરફોર્મ કર્યું છે અને ઓફકોર્સ આપણને હોસ્પિટલ સેક્ટરમાં છે અને તમે રિઝલ્ટ પણ જુઓ તો એક ડિસન્ટ રેવન્યુ ગ્રોથ આવ્યો છે અને ખાસો એવો માર્જિનમાં એક સારો એવો સુધાર આવ્યો છે. ઓલમોસ્ટ કહેવાય ને કે એક તરફનો એક મોટો ઉછાળ મને અહીંયાથી દેખાય છે આગળ જતાં પણ, કેમ કે એ લોકોએ ઓપરેશનલી ઘણું બધું કોસ્ટ સેવિંગ કર્યું છે. પ્લસ હવે શું કરે છે કે એ લોકો ટાયર 2 સિટીઝમાં જઈ રહ્યા છે. ઓલમોસ્ટ 1500થી વધારે બેડ નેક્સ્ટ 2 વર્ષમાં કરશે અને ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ રહેશે અને કોમ્પિટિશન તો રાઇઝ થઈ રહી છે મેટ્રો માર્કેટમાં, પણ આ સેગમેન્ટ એટલું મોટું છે કે આઈ થિંક દરેકને આમાં ફાયદો થશે. પેશન્ટનું વોલ્યુમ આઈ થિંક મિડ સિંગલ ડિજિટથી વધી રહ્યું છે અને ડાયગ્નોસ્ટિક રેવન્યુ પણ એક સ્ટેબલ છે અને આગળ જઈને રહેશે. તો દિલ્હી અને એનસીઆરમાં જોવાનું તો આમનો આઈ થિંક એ ક્લસ્ટર ઘણું સારું પરફોર્મ કર્યું છે મેક્સ હેલ્થકેરનું અને અહીંયાથી પણ આઈ થિંક બેસ્ટ ઇન ક્લાસ મેટ્રિક્સ રહેશે અગર તમે કોઈ પણ પેરામીટર્સ જે હોસ્પિટલ્સ જુઓ ને તો એના માટે. તો આઈ થિંક ઓવરઓલ તો આઈ એમ ક્વાઇટ બુલિશ. ઓફકોર્સ થોડું સ્ટોક કોસ્ટ ને એ બધાનું ઇન્ફ્લેશન રહેશે, પણ આઈ થિંક આ સ્ટોક સારો છે લોંગ ટર્મ માટે. આપ તમે આમાં હો તો રાખો અને નીચેના લેવલે પણ એડ કરતા રહેજો. તો અહીંયાથી એડ પણ કરી શકો છો, એક વ્યૂ પોઝિટિવ અને હોલ્ડ પણ કરી શકો છો મેક્સ હેલ્થકેર માટે. રૂપેશજી, ચાર્ટ પર સમજી લઈએ મેક્સ હેલ્થકેર અત્યારે પ્રી ઓપનમાં પણ મજબૂતી એક ફોલોઅપ બાઇંગ છે. ગઈકાલે નંબર્સ બાદ એક પોઝિટિવિટી હતી, પરંતુ આપ કઈ રીતે સલાહ આપી રહ્યા છો અહીંયાથી? ટેકનિકલી અગર જોવામાં જાય તો આમાં એક 3 મહિના પહેલા એક સારો એવો ટોપ બનાવ્યો હતો 1310 નો અને ત્યારબાદ ઘટાડા તરફી રહ્યો છે આ શેર. નો ડાઉટ લાસ્ટ 2 વીક્સમાં એક 1074 નો સપોર્ટ હોલ્ડ કરી રહ્યા છે. ઓવરઓલ ચાર્ટ સેટઅપ એટલું ખાસ બુલિશ નથી. આજે નો ડાઉટ એક ગેપ અપ ઓપનિંગ જોવા મળી રહી છે, છતાં બટ આઈ એમ નોટ કોન્ફિડન્ટ કેમ કે આ સ્ટોક એના 20 DMA 50 DMA ની નીચે ટ્રેડ કર્યો છે. તો એઝ ઓફ નાઉ આઈ વુડ રિકમેન્ડ કે થોડું વેઇટ કરે અને જો 1170 ની ઉપર સસ્ટેન કરે ત્યારબાદ જ આમાં થોડી પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ તો આઈ વિલ વેટ એન્ડ વોચ. વેટ એન્ડ વોચ એક વ્યૂ અહીંયાથી મેક્સ હેલ્થકેર માટે આપણે બનતો જોઈ રહ્યા છે. અલ્ટ્રા